કેજરીવાલના પ્રવાસે ભાજપના મોટા આરોપ જે છે તે જોવા મળ્યા છે। પંજાબની અંદર જે પૂર આવ્યું છે તેની સ્થિતિનું નિવારણ લાવવા કરતા અહીંયા ગુજરાતમાં આવો છો તમે। એવા સમયે પંજાબને રેઢું મૂકી અને ગુજરાતની ખેડૂતોની ચિંતા કરવા માટે માનનીય કેજરીવાલજી આવતીકાલે ચોટીલા આવી રહ્યા છે। આ પ્રકારના કરણી અને કથની જુદા હોય એવા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર એ ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આવતીકાલે ગુજરાત આવવાના છે, ચોટીલા ખાતે આવવાના છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલ એ ગુજરાત પ્રવાસમાં આવે પહેલા ગંભીર આરોપ લગાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ભરત બોગરા કે જેનો એક વિડીયો સામે આવ્યો છે, જેની અંદર તેમણે કહ્યું છે કે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે, પંજાબની અંદર પૂર આવેલું છે, છતાં પણ ત્યાંના લોકો અહીંયા આવીને અહીંયા લોકોને ભરમાવવાના પ્રયત્નો કરે છે। કેજરીવાલના પ્રવાસે ભાજપના મોટા આરોપ જે છે તે જોવા મળ્યા છે। અરવિંદ કેજરીવાલની ચોટીલામાં આવતીકાલે એક સભા જે છે તે યોજવામાં આવી છે। કેજરીવાલની સભા પર ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટા સવાલો જે છે તે કર્યા છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાએ આકરા પ્રહારો કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને ઉધડા લીધા છે। પંજાબમાં પૂર એ તબાહી મચાવી છે એ ભારતીય જનતા પાર્ટીના ભરત બોગરા તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ભાજપના તમામ કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે એવું જે ભરત બોગરા છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે। પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ કે જે પંજાબની અંદર જે પૂર આવ્યું છે તેની સ્થિતિનું નિવારણ લાવવા કરતા અહીંયા ગુજરાતમાં આવો છો તમે। ત્યાં પાણી ભરાયા છે, લોકો મુશ્કેલીમાં છે, અત્યારે એમને સરકારની જરૂર છે। ત્યાં એ આમ આદમી પાર્ટીની સરકાર છે તો ત્યાં એને રહેવું જોઈએ। ગુજરાતમાં શું છે આ પ્રકારની વાત ભરત બોગરાએ કરી છે અને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। શું કહ્યું ભરત બોગરાએ, આવો સાંભળીએ। અત્યારે અતિવૃષ્ટિના કારણે, કુદરતી પ્રકોપના કારણે પંજાબ અને દિલ્હી જેવા વિસ્તારમાં ખૂબ જ ભયંકર પૂરની સ્થિતિ છે। પંજાબમાં ખેડૂતોએ પોતાનો જાનમાલ ગુમાવ્યો છે, ખેડૂતોએ પોતાના માલઢોરને સાચવવા મુશ્કેલ છે, ખેડૂતોનું ખૂબ મોટી તબાહી થઈ છે કુદરતી કોપના કારણે, અતિવૃષ્ટિની સ્થિતિ છે। એવા સમયે કેન્દ્ર સરકારે સંપૂર્ણ કાર્યક્રમો મુલતવી રાખીને પોતાનું ફોકસ રાહત અને બચાવ કામગીરી પર લગાડ્યું છે। દિલ્હીમાં પણ પૂરની સ્થિતિ છે। મિત્રો, એવા ટાઈમે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના અને સુપ્રીમો અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે। આજે પણ છે, દિલ્હીની જનતાએ 10 વર્ષ એમને મત આપીને મોટા કર્યા છે। પંજાબમાં એમની સરકાર છે, ત્યાં પોતાને ધ્યાન આપવાના બદલે, ત્યાંના ખેડૂતોની મુશ્કેલીઓની વચ્ચે ઊભું રહેવાના બદલે, ત્યાંના ખેડૂતો માટે એટલો ખરાબ સમય છે કે એક ક્ષણ એક બધી જ પાર્ટીના લોકોએ ત્યાં એમની વચ્ચે રહેવું જોઈએ। એવા સમયે પંજાબને રેઢું મૂકી અને ગુજરાતની ખેડૂતોની ચિંતા કરવા માટે માનનીય કેજરીવાલજી આવતીકાલે ચોટીલા આવી રહ્યા છે। શાંતિ જ રાજકોટ આવી જવાના છે। ખાસ ગુજરાતના ખેડૂતના દીકરા તરીકે ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે, આ પ્રકારના દંભી ચહેરાને, આ પ્રકારના કરણી અને કથની જુદા હોય એવા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે કે જેમણે દિલ્હીમાં પણ કશું ઉકાળ્યું નથી, જેમણે પંજાબની સ્થિતિ, આજે મેં આપને વાત કરી, આપ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોજો કે શું સ્થિતિ પંજાબની છે, શું ખેડૂતોની વેદના છે। એમની સરકાર છે, એમના મુખ્યમંત્રી છે, એમની પાર્ટીની સરકાર છે, ત્યાંની સ્થિતિની વચ્ચે રહેવાના બદલે ગુજરાતમાં રાજનીતિ કરવા માટે આવવું અને ગુજરાતના ખેડૂતોને કપાસના મુદ્દા પર ભરમાવવા માટે આવવું એ કેટલું વ્યાજબી છે। આવા નેતાઓને, આવા ચહેરાને ગુજરાતની જનતા ઓળખે જ છે, ઓળખી જશે। ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આ પ્રકારના લોકોને ઓળખી લેજો। તો જે પ્રકારે ભરત બોગરા કે જેમણે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે, ગંભીર ચહેરાઓને ઓળખવાની વાત ભરત બોગરા દ્વારા કરવામાં આવી છે।
આમ આદમી પાર્ટીનો એક કાર્યક્રમ આવતીકાલે ચોટીલાની અંદર રાખવામાં આવ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના લોકો પણ ઉપસ્થિત રહેવાના છે. તો બીજી તરફ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે એક તરફ પંજાબની અંદર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ થઈ છે, પૂરનું એ નિર્માણ થયું છે, એ આફત આવી છે, ત્યાંના લોકોને જરૂર છે, ત્યાંના લોકો એ રાહ જોઈને બેઠા છે કે સરકાર અમારી મદદે આવે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આરોપ લગાવે છે કે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે, તો અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આવવાને બદલે ભગવત માનની સાથે પંજાબમાં હોવા જોઈએ, ત્યાંના લોકોને એ મદદ કરતા હોવા જોઈએ. પરંતુ ભ્રમિત કરવા માટે થઈ અને રાજનીતિમાં એ ગરમાવો લાવવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવે છે, સભાઓ ગજવે છે, આ પ્રકારની વાત. પરંતુ એક તરફ ભારતીય જનતા પાર્ટી એવું પણ કહ્યું છે કે અમારા તમામ કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી એક કાર્યક્રમો પણ સ્થગિત નથી કરી શકતી. પંજાબની અંદર લોકો એ પૂરથી બેહાલ એમના થયા છે, છતાં પણ એમને એમના પક્ષને બચાવવા અને સાથે સાથે એમના જે કાર્યક્રમો જે છે એ યથાવત રાખવા માટે મહેનત કરી રહ્યા છે. સમાચારમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.